વાઘુજી હરીભાઈ સરપંચ માં ઉભા રહ્યા છે એટલે સપોર્ટ કરજો. હરીભાઈ એની ડોશીના ત્રાસથી ઘેર નહીં ઉભા રહેતા, સરપંચ માં ઉભા રહીને શું કરશે? સપોર્ટ કરજો. આવું કરી લે તું. અલ્યા યાર તારા ફોન નો કેટલો વજન છે યાર, ઉપર તો જ નહીં ફોન તો. વજન ઓય અલ્યા ચો વજન છે, હાવ ફોરો ફુદા જેવો છે. તો પછી ફોન ઉપાડથી કઈનો ફોન કર્યો કે 4 રસ્તા વચ્ચે મારો બાઇક નું પેટ્રોલ પટી ગયું, પેટ્રોલ લઈને આય. રિંગટોન વાગે એટલે તું રિંગટોન ઉપર નાચવા માંડી. અરે ના ના યાર, બાઈક ચાલુ બંધ થા. જો હેડ્યો ગોમો ગોમો તને શું ઉખાડી લે? અબે મજા આયેગા ના ભીડો. વાઘુજી આયો કાલ રાતે કેમ મારા અંગત નતા આયા? અંધારાની બીક લાગતી હતી કે શું? અંધારાની બીક નહીં લાગતી, પણ અંધારામાં રાખવા વાળાની બીક લાગે છે. આ હરી હવે પાવર કરવા માંડ્યા છે. બાકી હરી ચડ્ડી પહેરતો ને ચડ્ડી, ગળાની છોકન ચડ્ડી પહેરતો ને તાણીઓનો કાકો માર જોડે આવે મને કે વાઘા આ હરી તું દુકાને લઈ જા ચોકલેટ ખવાડી. તો અડધી ચોકલેટ હું એને ખવાડતો ને અડધી ચોકલેટ હું ખાતો, અને હરી અત્યારે મોટા થઈ ગયા છે. તેડીને ફરતા અમે. હવે જે મોણા છોકરાનું ખાઈને મોટો થયો હોય એ મને ક્યાં પાછો જોવો. અને મારે એક બીજી વાત પૂછવી છે વાઘુજી, કે તમે મને તેડતા, મને ચડ્ડી પહેરતે જોયો બરાબર, તો તમારી ઉંમર હાલમાં કેટલી છે? ફસાણો હાલ હલો, હા બોલ. તું કરે મારો બંકો? તારો બંકો છે ને હમણાં ખેંચાઈ ગયેલો છે, હપ્તો ભરાયો નથી ને એટલે. અને જો હપ્તો ભરી દે ને પછી તને શાંતિથી ફોન કરે ને તને એટલી બધી પલ્લી હોય ને તારા બંકાની, તો હપ્તો સેટિંગ કરી આલ. હું કરે મેળ્યો બંકો ખેંચાઈ ગયો, ગોટા વળિયા, હપ્તા નથી ભરાતા ને એમે. હા એટલે તને શાંતિથી ફોન કરું. હા બકા, હા બંકી મેલ દે ફોન. હપ્તા ભરાતા નથી. શું કરે મારો બંકો? હાલ તરત ની તાજી વાત છે. હું મારા ભાઈબંધ ના ઘેર ખાવા ગયો તો અને મને જમવા બેહાડ્યો બરાબર. હું બેઠો બેઠો જમતો તો અને મારા સામે કૂતરું બેઠું હતું. તે ઘડીક થાય અને મારા સામે કતરાઈને તાકે અને ઘેઘવાટા કરે. એટલે મારું બેટું હું વિચારમાં પડી ગયો કે આ કૂતરું ચમ ઘેઘવાટા કરે છે, ચમ મારા સામે કતરાઈને તાકે છે. એટલે હેડતા ટાઈમે મેં એક નાના છોકરાને પૂછ્યું કે આ કૂતરું ચમ ઘેઘવાટા કરતું હતું, મારા સામે ચમ કતરાઈને તાકતું હતું. એટલે એ છોકરે કીધું કે તમને જે થાળીમાં ખાવાનું આલ્યું હતું ને એ થાળી એ કૂતરાની હતી. તમને ખબર ના હોય ને તો કહી દઉં કે જંગ જમે કે રંગ જમે, પણ જે જગ્યાએ આ બંકો ધૂણવા બેહે ને એટલે કોઈની તાકાત નહીં કે એને પગે લાગવા આવે. હા બરાબર. વાઘુજી, તમારી જિંદગીમાં થોડું વિઘન મોગી પાડી રહી છું. પેલા દાડે તમારા પગ ભાગજી, બીજા દાડે તમારા હાથ ભાગજી. વાઘુજી, ત્રીજા દાડે નિહાસો તો તમે આખે આખા ગાયબ થઈ જાઓ એવું મારું મુગીનું કેવું છે બીજા દાડે મારા હાથ પાછી, પહેલા દાડે પગ પાછી, ત્રીજા દાડે હું ગાયબ થઈ જાય એમ ને. ચોથા દાડે તારા મોઢામાં તો દોત નહીં રાખું હું. એવા નાના મોટા ઘાતો બક્કાને બસ ખોટા બસ. હવે નહીં સહન થતું આપડે. હવે મહેનત ની રોટલી જ ખાવી પડશે. ઘઉં ની બંધ થઈ ગઈ. ના લે, મકઈ ની ચાલુ થઈ ગઈ. હું એ જાન ની ચાલુ કરી દઉં. આવો ગટવું એ ઓખા મોટા અમે રીતના બોલવાનું ને કે ભમાયા વગર ની મેલું. હા અચ્છા અયે તેરી ફૂમતન તો રી તડી જી ચડે કી તાણી તે મજા નહીં તો કાણ મોહણમો
દીના હા એક વાત કહું, કે ને આ પોણી એ જીવન હ હા તો બધા પોણી પર મરી ચમ જાય. પોણી પણ વિચાર જેવી વસ્તુ નહીં. ખરેખર મને એક વાતની ખબર નહીં પડતી કે દાડાની શરૂઆત થાય એટલે એવા વિચાર આવે છે કે પૈસા બહુ જરૂરી છે અને કમાવા પડશે. અને જેવી હોત પડે એટલે એવા વિચાર આવે છે કે દારૂ બહુ જરૂરી છે અને પીવું પડશે. શું કરવાનું? શું થયું? પેટ્રોલ પટી ગયું લાગે, હવે ગાડી આગળ નહીં જાય. હા તો પાછી લઈ લો, ઘરે જઈએ. હે જીગરી જીગરી ખાલી કેવા ખાતર નથી કીધું, એને ના પાડી પછી મેં નહીં પીધું. હે ભાઈઓ વગરની જિંદગી તને હવે દારૂ વગરની. લે રાજુભાઈ કંકુતરી. ઓહો, તો ના હાથે ખોટા લગન. લગન તો પતી ગયા, તો કંકુતરીઓ વધી હતી જ મેં લાવ વેકી મારું. તો બધી ના દઈએ મને, બધી દઈએ પશ્ચિમ વેચી મારો. ખોટો હેરાન થાય ગયા ગયા ફરી. કેટલો ભાવ? 11 રૂપિયા કિલો ચાલે. તો 12 રૂપિયા લે. તું ને કરજે, મસ્કરીઓ કરવા આવ્યો તે. ઘૂમતે અત્યારે બધા ગોય છે કે આ પાછલી શેર નો સીઓ વેમમાં ફરે છે, ખોટા સિંધમાં ફરે છે, બરોબર? આ પાછલી શેર નો સીઓ છે કનો? એ વાત બાપુજી હું વિચારી રહ્યો છું કે આ પાછલી શેર નો સીઓ એક દંડ નો ખાલી હાથમાં આવે ને તો ભમાયા વગર રહેવું નહીં એમ. અરે નાટક બહુ કરી એમ. તો હવે આપણે આવી ગયા છે ભે પાસે. હવે ભેને છાડ પૂરો કરીશું અને પછી જાશું વાડીએ. વાડીએ નહીં, તું મોહણા મત દાજે. પણ તને એક વાત કહી દઉં કે મારી બહેના વિડીયો બનાવતે તું હને પડ્યો છે ને, પણ જે દાડે જો મારી બે વડકી અને દોવા ના દીધું ને એ દાડે ગળાની સોગંદ એક દોત ની રાખું તારા મુઠામાં. ઉપડ્યો છે ગળાની સોગંદ. નવન નાટક લઈને આવા હારો ડાબડી મુઢો અને શિખર ફોન જ કને લઈ આવ્યો છે. પેલા છે ને ભાઈ, અંધારાથી મને જબરજસ્ત બીક લાગતી હતી, પણ આ સ્માર્ટ મીટર આવ્યો ને ત્યાં અજવાળું થાય ને એટલે હું અંધારામાં જતો રહું. છોડી દેજો શેઠા અમારા, ગજ નહીં વાગે તમારા. છોડી દેજો શેઠા અમારા, ગજ નહીં વાગે તમારા. વળી દાજો અજુએ પસારે, કરશો ના સિંહ ના ચાળા રે. આટલા તારા સિવાય બીજું કોઈ છે તમારા સિવાય? દુશ્મનો ના અમે પાડી દઈએ પાટિયા, રાજા રંગીલા આ તો ચટણી વાળા એરિયા. ડેન્જર ડાલા મથા, મોટા છે માથા, ફરતે ગામમાં અમારી જબરી છે ગાથા. ગાથાઓ પડી રહી અને બધું પડી રહે. દારૂ થોડું માપમાં પીવાનું રાખ મારા કલેજા. ચમકે તારા પીધા પછી તો તારા ફેમિલી વાળા ને અને તને હાચવો મારાથી ભારે પડી જાય. તારા દારૂ હવે 10 દાડા થઈ ગયા છે દારૂ પીધા વગર. હવે હપ્પુ છે દારૂ પીવો નહીં. પોટ થેલી દારૂ ને પીવા માટે મોકલાવું મારા વાલા. એક દાડો કે એક થેલી મોકલાવું વાલા, 2 થેલી મોકલાવું વાલા, 3 થેલી મોકલાવું વાલા. અલે એમ જ ત્યાં વાલા ને દારૂડિયો કરીને મેલ્યો. હવે પણ મારી વાત 10 દાડા મારા દારૂ પીધા વગર થયા છે, બરાબર? એટલે હવે આરા વાલા ને દારૂ પાવાનું નામ ના લેતો. ત્યાં કરે તારી હેઠ ઉપાડી. જૂઠું બોલવાથી પાપ લાગે અને સાચું બોલવાથી મરચું લાગે. તો પછી આપણે બોલવાનું શું? હવે આપણે છે ને કોઈ કણ નીતિનભાઈ આયા ને અને એને આલાપ ગાયો ને તાણી મને એક ખબર પડી કે અમારા ગામમાં એક ડોહો છે ડાબડી મુઢો, એ આટલા દાડાથી અમને ચકરી બનાવતો હતો, બરોબર? જાણી આરો રેગડી કરવા બેહે ને એટલે મને નવા નવા શબ્દો લાવે, બરોબર? ખબર જ ના પડે. હવે ખબર પડી કે આલાપ તીવ્રિત ગવાય એમ. આટલા દાડા તો અમને બકાયા જ થયો ને, પણ હવે ખરેખર ગળાની સોગંદ હાર્યો
બેહે અને જો રેકડી ચાલુ કરે ને તો 21 થાપે ઓના દોત પાડી નાખી જિંદગી ગોઠિયા ખવારું એટલે વાઘુજી તમને ખબર ના હોય ને તો કહી દઉં કે જંગ જોમે કે રંગ જોમે, પણ જે જગ્યાએ આ બંકો ધૂણવા બેહે ને એટલે કોઈની તાકાત નહીં કે એને પગે લાગવા આવે.